નમસ્કાર મિત્રો, મારા દ્વારા લિખિત માઇન્ડ પાવર પુસ્તકની આગળ આપણે ચર્ચા કરીએ. આપ સૌ જાણો છો, મારા દ્વારા લિખિત માઇન્ડ પાવર પુસ્તકનો પરિચય આપવાનો પ્રયાસ કરું છું. માઇન્ડ પાવર એક મહત્વાકાંક્ષી અને સ્વપ્નસેવી પુસ્તક છે. આ પુસ્તકની પ્રસ્તાવના ડૉક્ટર G.K. વણકર, ડૉક્ટર વિજય નાગેજા, ડૉક્ટર તુષાર અગ્રવાલ, ડૉક્ટર સંજય બારોટ, ડૉક્ટર પ્રેમ કન્નરે લખી છે. એટલે એક સાયકેટ્રિસ્ટની દ્રષ્ટિએ અને સાયકોલોજિસ્ટની દ્રષ્ટિએ આ અદ્ભુત પુસ્તક છે. માટે આ પુસ્તક લોકો સુધી પહોંચે, લોકો આ પુસ્તકને વાંચે એ પ્રયત્નના ભાગરૂપે હું દરરોજ આ પુસ્તક વિશે ચર્ચા કરું છું. આજનો જે આપણો વિષય છે, આંતરમન અને સ્વયં સૂચનો. આંતરમન એટલે અર્ધ જાગૃત મન, આંતરમન એટલે સબકોન્શિયસ માઇન્ડ, અને સ્વયં સૂચનો એટલે આપણે બોલવું. કેની સાથે બોલવું? પોતાની જાત સાથે બોલવું. જ્યારે આપણો સંવાદ પોતાની જાત સાથે થાય છે, ત્યારે આપણા જીવનમાં જે ઝંખીએ છીએ એ યુનિવર્સ બધું જાણી લે છે અને આપણી ઈચ્છા, આપણા ઈરાદાઓ અને આપણી પવિત્રતા, આપણી શુદ્ધતા અને આપણા ચારિત્ર અનુસાર એવી ઘટનાનું સર્જન કરે છે. આપણું મગજ છે એક સુપર રેકોર્ડિંગ મશીન છે અને સુપર કોમ્પ્યુટર છે. જે આપણે વારંવાર બોલીએ છીએ, વારંવાર લખીએ છીએ, વારંવાર જોઈએ છીએ, એ બધું આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જમા થાય છે. ને આપણું સબકોન્શિયસ માઇન્ડ સુપર રેકોર્ડિંગ મશીન ને સુપર કોમ્પ્યુટર હોવાથી જે આપણે વારંવાર બોલીએ છીએ, વારંવાર આપણે સંવાદ કરીએ છીએ, એ સંવાદ સબકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડ થાય છે. ને આપણું સબકોન્શિયસ માઇન્ડ સુપર કોમ્પ્યુટર કામ કરતું હોય માટે 1 સેકન્ડના 1000મા ભાગમાં પ્રક્રિયા કરીને 1 સેકન્ડના 16મા ભાગમાં આપણા માટે તકોનું સર્જન કરે છે. પણ એ તકોનું સર્જનનો આધાર આપણે અંદરથી કેવા છીએ, આપણું અંદરથી ચારિત્ર કેવું છે, આપણું અંદરથી કેટલા આત્મવિશ્વાસુ છીએ તેના ઉપર નિર્ભર છે. ભગવાન બુદ્ધના એક વિશ્વાસુ અને વિદ્વાન મહાનુભાવ ધર્માનંદ કોશંબી ઉપર PhD કરી છે. આખા ગુજરાતમાં ધર્માનંદ કોશંબી ઉપર PhD કરનાર આખા ગુજરાતમાં હું પ્રથમ અને અંતિમ વિદ્યાર્થી છું. ધર્માનંદ કોશંબી ગોવાના શાખવડ ગામે જન્મેલા અને એક બાલ બુદ્ધ મેગેઝિનમાં ભગવાન બુદ્ધનું આર્ટિકલ વાંચ્યો અને તેમનામાં એક મહત્વાકાંક્ષા જાગી. અને ત્યારબાદ તો 1950 પહેલા અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં, એ સમયે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવું એ પણ ગૌરવની વાત હતી. ત્યારે ધર્માનંદ કોશંબી 4 વખત હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સ્કોલર તરીકે ગયા. રશિયાની લેનિનગ્રાડ યુનિવર્સિટીમાં સંશોધન અર્થે ગયા. ગાંધીજી ધર્માનંદ કોશંબીથી પ્રભાવિત હતા. ધર્માનંદ કોશંબીની એક આત્મકથા છે આપવીતી, જેની પ્રસ્તાવના કાકા સાહેબ કાલેલકરે લખી છે. પણ મને એ વાત સમજાતી નથી કે ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં અનેક મહાનુભાવોની આત્મકથાઓ અભ્યાસક્રમમાં છે, શા માટે ધર્માનંદ કોશંબીની આત્મકથા આપવીતી ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાં તેને સ્થાન મળતું નથી? માટે જે લોકો પ્રોફેસરો છે, શિક્ષકો છે, વિદ્વાન છે, એ મિત્રોને હું આગ્રહપૂર્વક અનુરોધ કરું છું કે ધર્માનંદ કોશંબીની જે આત્મકથા છે આપવીતી એ ગુજરાત યુનિવર્સિટીની તમામ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આવે, ગુજરાતી સાહિત્યમાં. હું અનુરોધ કરું છું, કારણ કે આ આપવીતીની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના ગુજરાતના જાણીતા સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરે લખી છે. ધર્માનંદ કોશંબી બુદ્ધ
ચરિત્રના એક વાંચનથી પ્રભાવિત થયા. હું પણ બૌદ્ધ ધર્મના ચરિત્ર અને ચારિત્રથી ખૂબ પ્રભાવિત છું. એમાં પણ માઇન્ડ પાવરના પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાને કારણે બુદ્ધ ધર્મ પ્રત્યે અને ભગવાન બુદ્ધના વિચારો પ્રત્યે મને વધારે વિશ્વાસ થવા લાગ્યો છે. કારણ કે ભગવાન બુદ્ધ જ એવા વ્યક્તિ છે કે જેમણે આંધળું અનુસરણ ન કરવા, પોતાની વાત એમને એમ ન સમજવા લોકોને ઉપદેશ આપ્યો હતો. એમણે કહ્યું હતું, તમને જો મારી વાત તમારા વિવેક બુદ્ધિથી, તમારા તર્કથી, તમારા અંતકરણથી, તમારા અનુભવથી સાચી લાગે તો જ સ્વીકારજો. હું માનું છું ત્યાં સુધી ભારતમાં કોઈ આવા મનીષી પેદા થયા નથી જેમણે આવી વાત કરી હોય કે તમારા તર્ક, તમારા વિવેક બુદ્ધિ, તમારા અંતકરણથી સાચી લાગે તો જ મારી વાત સ્વીકારજો. ભગવાન બુદ્ધનો ઉપદેશ સારાંશ જે ગ્રંથમાં છુપાયેલા છે, વારંવાર ઉલ્લેખ કરું છું. પુનરાવર્તનનો નિયમ છે કે વારંવાર યાદ કરો છો, વારંવાર કરો છો, એવા બની જાઓ છો. ધમ્મપદની પ્રથમ ગાથા છે, બધા જ કાર્યનો આરંભ મનુષ્યના મનથી થાય છે. મનુષ્યનું મન જ મુખ્ય છે. મનુષ્યના બધા જ કાર્યોનું પરિણામ માનસિક અવસ્થા પ્રમાણે હોય છે. મને માર્યો, મને લૂંટી લીધો, મને હરાવ્યો, જેવું આવું બોલ્યા કરે છે તેઓનું મન ક્યારેય શાંત નથી થતું. જેઓ એવું બોલે છે કે હું હાર્યો નથી, મેં કોઈને હરાવ્યો નથી, એનું મન શાંત થાય છે. તો ભગવાન બુદ્ધે પ્રથમ વખત એમ કહ્યું કે જે મનુષ્ય પવિત્ર મનથી બોલે છે, પવિત્ર મનથી કાર્ય કરે છે, એ વ્યક્તિ સુખી થાય છે. અને જે મનુષ્ય નકારાત્મક મનથી બોલે છે, નકારાત્મક મનથી કાર્ય કરે છે, એ દુઃખી થાય છે. આવી સ્પષ્ટ વાત 2600 વર્ષ પહેલા કરેલી એ સૌથી મોટી સિદ્ધિ ગણાય. એટલે કે ભગવાન બુદ્ધ મગજનું મનોવિજ્ઞાન જાણતા હતા. એટલે આ પુસ્તક સાથે આંતરમન અને સ્વયં સૂચનો એટલે કે સબકોન્શિયસ માઇન્ડ અને ઓટો સજેશન સાથે ભગવાન બુદ્ધના વિચારોને સીધા લેવા દેવા છે. ભગવાન બુદ્ધ એમ કહે છે, જે મનુષ્ય પવિત્ર મનથી બોલે છે અથવા પવિત્ર મનથી કાર્ય કરે છે તે મનુષ્ય સફળ થાય છે. તો ઓટો સજેશન એવી એક સિસ્ટમ છે બ્રેનની, કે તમે જ્યારે તમારી સાથે સંવાદ કરો છો, તમારી સાથે વાતચીત કરો છો અને તમે પવિત્ર છો, તમે શુદ્ધ છો, તમે ચારિત્રવાન છો, તો તમે જે વારંવાર બોલો છો એને ઓટો સજેશન કહેવાય. ગુજરાતીમાં સ્વયં સૂચનો કહેવાય. આ ઓટો સજેશન જાગૃત અવસ્થામાં આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે અર્ધ જાગૃત અવસ્થામાં એ રેકોર્ડ થાય છે અને મનુષ્યનું 90% ક્ષમતા ધરાવતું અર્ધ જાગૃત મન આપણી મનુષ્યની મદદે આવે છે. તો મારા જે માઇન્ડ પાવર પુસ્તકમાં જે પ્રકરણ છે આંતરમન અને સ્વયં સૂચનો, એની આપણે ચર્ચા કરીએ. માઇન્ડ પાવર પુસ્તક 14 આંતરમન અને સ્વયં સૂચનો એટલે કે સબકોન્શિયસ માઇન્ડ અને ઓટો સજેશન. આપણે સ્વયં સૂચનો દ્વારા આપણા સબકોન્શિયસ માઇન્ડને વધુમાં વધુ સક્રિય કરી શકીએ છીએ અને સબકોન્શિયસ માઇન્ડની અધિકતમ અનુશક્તિનો લાભ લઈ શકીએ છીએ. સામાન્ય મનુષ્ય પણ સ્વયં સૂચનો દ્વારા આંતરમનને સક્રિય કરે છે. પરંતુ આ અત્રે ઉલ્લેખનીય છે કે આપણું જે મગજ છે એ શુદ્ધ હોવું, આપણું મગજ પવિત્ર હોવું, આપણું ચારિત્ર ઉચ્ચ હોવું, આપણે આજ્ઞાકિત પુત્ર હોવા, આપણે આજ્ઞાકિત મિત્ર હોવા અને આપણે પ્રામાણિક જીવનસાથી હોવા ખૂબ જ જરૂરી છે. આવા લોકો ઝડપથી ઓટો સજેશનના માધ્યમથી સફળતા હાંસલ કરે છે. સ્વયં સૂચનો એટલે ઓટો સજેશન એટલે કે વર્તમાન સમયમાં પોતાના વિશે, પોતાના માટે, પોતાની સમક્ષ પોતે સંવાદ સાધી, પોતે મનોમન કે મોટેથી ઊંચો અભિપ્રાય ધરાવે છે તેને ઓટો સજેશન કહેવામાં આવે છે. તેને સ્વયં સૂચનો કહેવામાં આવે છે. જે લોકો પોતાના વિશે ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ ઈચ્છિત લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. પણ જેઓ પોતાના વિશે
લઘુતા ગ્રંથિ ધરાવે છે અથવા નિમ્ન અભિપ્રાય ધરાવે છે તેઓ ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મેળવે છે. જો સ્વયં સૂચનો એટલે કે ઓટો સજેશન્સ વહેલી સવારે આંખ ઉઘડતાની સાથે જ બોલવામાં આવે, 2-4 વખત પુનરાવર્તન કરવામાં આવે, દિવસ દરમિયાન સંપર્કમાં આવનાર વ્યક્તિઓ સાથે વાતચીત દરમિયાન એ ઓટો સજેશનને ઉચ્ચારવામાં આવે, રાત્રિએ ઊંઘ આવતી વેળાએ સ્વયં સૂચનો બોલતા બોલતા ઊંઘી જવાની ટેવ પાડવામાં આવે તો તે વ્યક્તિ ધારે તે કરી શકે છે. પણ એ વ્યક્તિ શુદ્ધ અને પવિત્ર અને ચારિત્રવાન હોવો ખૂબ જ જરૂર છે. હું વારંવાર આ વાતને ધ્યાન આપું છું. આજનું આધુનિક મનોવિજ્ઞાન તો એટલે સુધી કહે છે કે જો સ્વયં સૂચનો નિયમિત, સૂત્રબદ્ધ, સંયમબદ્ધ, સતત પુનરાવર્ત કરીને 21 દિવસ દોહરાવવામાં આવે તો બોલેલા શબ્દો સારી આદત બની જાય છે. અને આ પદ્ધતિ દ્વારા આપણે આપણી ખરાબ ટેવોને આંતરમનની શક્તિથી નાબૂદ કરી શકીએ છીએ અને નવી આદતો વિકસાવી શકીએ છીએ. આપણા આંતરમનમાં બાળપણથી આજ સુધી કેટલાક નકારાત્મક સૂચનો સંગ્રહાયેલા પડેલા હોય છે. આપણા વિશે કોઈ નકારાત્મક અભિપ્રાય આપે છે ત્યારે આપણા આંતરમનમાં તેની ગંભીર અસર થઈ શકે છે. જો જાગૃત અવસ્થામાં આ નકારાત્મક અભિપ્રાયને આપણે માન્યતા આપી હોય, એમાં જ્યારે બાળપણમાં આપણા બાળકો વિશે કે આપણા વિશે અન્ય વિશે લોકો નકારાત્મક અભિપ્રાય આપે તો આપણા બાળ માનસ ઉપર ચોક્કસ ગંભીર અસર થાય છે. મારું બાળપણ ગરીબીમાં વીત્યું હોવાથી આ બધી બાબતો મને સરળતાથી સમજાઈ ગઈ અને એને મારી આ બાબતો મેં સારી બાબતોમાં કન્વર્ટ પણ કરી, ટ્રાન્સફોર્મ પણ કરી લીધી. પરિણામે આજે તમારી સમક્ષ હું ઊભો છું. કેટલાક નકારાત્મક અભિપ્રાયો આ મુજબ હોઈ શકે: પૈસા વગર કંઈ નથી, ગમે તે ભોગે પૈસા કમાવા જોઈએ, ભણવાથી કંઈ નહીં વળે, કામે લાગી જા, દુનિયા તો પૈસાદારોની જ છે, ગરીબનું કોઈ નથી, યુવાની તો એશ કરવા માટે છે, તું તો ઘરડો થઈ ગયો છે, તને કોણ નોકરી આપવાનું, કેટલાય ભણેલા ગણેલા લોકો કાળી મજૂરી કરે છે, ભણવાનું છોડી માતા પિતા સાથે કામે લાગી જા, નોકરી આજે ક્યાં મળે છે, તું તારું કર, સમાજને સુધારવાની જરૂર નથી, એ તારું કામ નહીં, એ તું ન કરી શકે, તું નિષ્ફળ છો, તારામાં અક્કલ જ ક્યાં છે, સાચું કરવાથી કંઈ વળતું નથી, ખોટું કરી પૈસા કમાવો, પૈસા હશે તો બધા સલામ કરશે, તું અહંકારી છે, તું મહત્વકાંક્ષી છે, તું સંગઠન વિરોધી છે, તું સમાજ વિરોધી છે, તું નકામો છો. આવા નકારાત્મક સૂચનો મારા અંતર્મનમાં પ્રવેશી જાય છે અને જીવનમાં નિષ્ફળતા હાંસલ કરે છે. આ બધા સ્વયં સૂચનો જે હું બોલ્યો એ મારા માટે કોઈકે ઉપયોગ કર્યો હતો, જે મારા નજીકના મિત્રો કે સ્નેહીજનો હતા, જેમણે આવા મારા માટે નકારાત્મક સૂચનો કર્યા હતા. મેં મારા જીવનમાં બાળપણથી આજ સુધી અનેક લોકોના નકારાત્મક સૂચનો સાંભળ્યા હતા. અજ્ઞાનતાવશ તેને મારા મનમાં અને સબકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડ થઈ જતા સાયકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ પણ લેવી પડી. મારા બાળપણમાં એક સકારાત્મક ઘટના બની હતી જે મને યાદ આવતા મારામાં ઉત્સાહ વધતો હતો, જેના પરિણામે આજે ગુજરાતમાં એક લેખક, એક વિચારક, એક મોટિવેશનલ સ્પીકર તરીકે સ્વીકૃતિ પામ્યો છું. અનેક મિત્રો મને માનથી જુએ છે. કર્મચારીઓ, અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ, ધર્મ પ્રચારકો અને પત્રકારો મારા મિત્ર છે. મારામાં અદમ્ય ઉત્સાહ ઘટના એ હતી કે બાળપણમાં મને વાંચવાના નંબરવાળા ચશ્મા આવ્યા હતા. એ ચશ્મા એ સમયના જામનગરના સંસદ સભ્ય દોલતસિંહ જાડેજાએ અપાવ્યા હતા. દોલતસિંહ જાડેજાએ જામનગરના ડોક્ટર ચુડાસમા સાહેબને મારા નંબર કાઢી આપવા ભલામણ કરેલી. મારા ચશ્માનો ખર્ચ દોલતસિંહ જાડેજાએ આપેલો. એ સમયે દોલતસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મેં જાહેરમાં વક્તવ્ય આપેલું, જેનાથી તેઓએ મારામાં છુપાયેલી પ્રતિભાની પીઠ થાબડી હતી. આ ઘટના મને સતત પ્રેરતી રહી. સમયે સમયે અનેક લોકો મને પ્રેરતા રહ્યા. એમાં મુખ્યત્વે 2 મહાનુભાવો છે, એના મારી જબરજસ્ત અસર થઈ. એક તો જસ્ટિસ વિનુભાઈ ભેરવિયા, જે આ દુનિયામાં નથી, એને હું શ્રદ્ધાંજલિ આપું છું. બીજા ફકીરભાઈ વાઘેલા, જેમણે મને બહુ સારી મદદ કરી છે. બીજું અનેક એવા મિત્રો, મારા નામ આપીશ તો લાંબુ થશે, પણ અનેક એવા મિત્રો છે જેમને મારી પીઠ થાબડી છે. પણ આ લોકો મુઠ્ઠીભર લોકો છે, મને મુઠ્ઠીભર લોકોએ સફળતા પામી છે.
આપણા આંતરમનમાં જે નકારાત્મક અભિપ્રાયો સૂચનો તે આપણા સ્વયં સૂચનો દ્વારા નાબૂદ કરી શકાય છે. આજનું આધુનિક વિજ્ઞાન કહે છે 21 દિવસ વારંવાર સકારાત્મક ઉચ્ચારણથી સારી આદત કેળવાય છે. ખરાબ આદત નાબૂદ કરી શકાય છે. નવી આદતો સ્વયં સૂચનના માધ્યમથી કેળવીએ તો કેટલાક સૂચનો જોઈએ. જ્યારે આપણે પ્રામાણિક છીએ, આપણે પ્રેમાળ છીએ, આપણે પરોપકારી છીએ, આપણે ચારિત્રવાન છીએ અને આવા વાક્યો, હવે જે બોલવાનું એવા વાક્યો જો આપણે બોલીએ તો સફળ થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. કારણ કે જે વારંવાર ઉચ્ચારીએ છીએ તે આપણી આદત બની જાય છે, આદત આપણો સ્વભાવ બની જાય છે અને જ્યારે આપણો સ્વભાવ બની જાય છે અને આપણે ચારિત્ર શુદ્ધ હોય છે ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણી વહારે આવે છે, વૈશ્વિક ચેતના આપણી મદદ કરે છે અને આપણે સફળ થઈ શકીએ છીએ. તો ચાલો કેટલાક સકારાત્મક સ્વયં સૂચનો હું વાંચું છું. હું મહાન કામ માટે સર્જાયો છું. હું ઘણું યાદ રાખી શકું છું. હું ઈચ્છું તે મેળવીને જંપું છું. મારામાં અદ્ભુત સ્ફૂર્તિ છે. મારામાં અદમ્ય ઉત્સાહ છે. હું શાંત ચિત્તે યોગ્ય નિર્ણય લઈ શકું છું. હું વિનમ્ર, પ્રામાણિક, પરોપકારી, નિરાભિમાની, ધીર ગંભીર અને નિર્વ્યસની છું. સફળતા મારા કદમો ચૂમી રહી છે. હું સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરું છું. હું પડકારો ઝેલવાનું સામર્થ્ય ધરાવું છું. સફળતા મારી મુઠ્ઠીમાં છે. હું ઉચ્ચ ગુણાંક સાથે પાસ થાઉં છું. હું દરરોજ 12 કલાક નવું શીખવા અને નવું વાંચવા, નવા પ્રયત્ન કરું છું. આ સ્વયં સૂચનો પરોઢે આંખ ઉઘડતા સાથે બોલો, પુનરાવર્તન કરો, વાતચીતમાં દોહરાવો, રાત્રે બોલતા બોલતા સૂઈ જાઓ. આ સ્વયં સૂચનો જ્યારે બોલતા હો છો ત્યારે પુનરાવર્તન કરો, દોહરાવો, ત્યારે સ્વયં સૂચનો ચિત્રમાં રૂપાંતરિત થાય છે. ચિત્રો ઘરની દિવાલ પર લટકાવો. આ ચિત્રો વારંવાર જુઓ, પછી સ્વયં સૂચનો ચમત્કાર સર્જશે. તો જે આંતરમન છે આપણું એ ચિત્રની ભાષા સમજે છે. જે આપણે વારંવાર સકારાત્મક જે બોલીએ છીએ એનું ચિત્ર સબકોન્શિયસ માઇન્ડમાં જમા થાય છે. જ્યારે આપણે પ્રામાણિક હોઈએ, પ્રેમાળ હોઈએ, પરોપકારી હોઈએ, પરિશ્રમ કરતા હોઈએ, 24 કલાકમાંથી 12 કલાક કામ કરતા હોઈએ ને આવા સ્વયં સૂચનો જ્યારે બોલીએ ત્યારે એ સબકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડ થાય છે. અને જ્યારે આપણા વિચારવામાં, આપણા બોલવામાં, આપણા સાંભળવામાં અને કાર્ય કરવામાં એકરૂપતા આવે છે ત્યારે મગજમાં એક ચિત્ર નિર્માણ થાય છે. એ ચિત્ર સૌથી પહેલા મનુષ્યના મગજમાં ક્રિએટ થાય છે અને મનુષ્યના મગજમાં વિશ્વાસ પેદા થાય છે. અને એ પછી એ મનુષ્યને એવું લાગે છે કે હું સફળ થઈશ. અને જ્યારે એનું આ જે સકારાત્મક સૂચનની અસર થાય છે ત્યારે અદમ ઉત્સાહ બને છે, નાની નાની સફળતાઓ મળે છે અને પછી ધીરે 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 મોટી સફળતાઓ મળે છે. આપણું મગજ ચિત્રની ભાષા સમજે છે. એટલે આપણે જે વાંચીએ છીએ, જે વિચારીએ છીએ, જે મનન કરીએ છીએ, જે બોલીએ છીએ, જે લખીએ છીએ, જે સાંભળીએ છીએ, જે ધ્યાન કરીએ છીએ, જે કસરત કરીએ છીએ, આ બધું આપણી વિવિધ ઇન્દ્રિયો દ્વારા કરીએ છીએ. એ બધું સબકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડ થાય છે. અને જ્યારે રેકોર્ડ થાય છે ત્યારે આપણું વ્યક્તિત્વમાં, આપણા આચરણમાં શુદ્ધતા, પવિત્રતા અને એકરૂપતા આવે છે. ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણા માટે તકનું સર્જન કરે છે. તકનું સર્જન ક્યારે અહેસાસ થાય? તમે ત્યારે ઝંખો કે આ કાર મને મળી જાય તો સારું અને એ કાર લેવાના સંજોગો નિર્માણ થાય. તમે કોઈનું આલિશાન મકાન જુઓ અને એવું મનોમન બોલો કે આવું મકાન મારે હોય તો ઘણું સારું અને એ મકાન બનવાની તકો ઉજળી બને. તમે એવું માનો કે આવો ઉદ્યોગપતિ અથવા દાનવીર મારા જીવનમાં આવી જાય ત્યારે શ્રેષ્ઠ ઉમદા વ્યક્તિ તમારા જીવનમાં આવી જાય છે. સમૂડી ક્રાંતિ કિશોરલાલ મસરૂવાળાએ લખી છે. સમૂડી ક્રાંતિ નામની એક કૃતિ. એ કૃતિમાં કિશોરલાલ મસરૂવાળા લખે છે કે શિક્ષણનો ધ્યેય સમજદાર, જવાબદાર અને વિશ્વાસુ વ્યક્તિ બનાવવાના છે. જ્યારે સમજદાર, જવાબદાર અને વિશ્વાસુ વ્યક્તિ કોઈ પણ બને છે ત્યારે સફળ થાય છે. પણ શું આજના શિક્ષણમાં જવાબદાર, વિશ્વાસુ અને વફાદાર વ્યક્તિ બને છે ખરા? જો એવું જ હોય
તો આજના ભણેલા ગણેલા લોકો ફ્રોડ કરતા ન હોય. આજના ભણેલા ગણેલા ઉચ્ચ શિક્ષિત લોકો પરીક્ષાના પેપર ફોડતા ન હોય. આજના ઉચ્ચ શિક્ષિત લોકો બેંક સાથે ગેરવહીવટ કરીને પૈસા બનતા ન હોય. તો મિત્રો યાદ રાખજો, આપણું સબકોન્શિયસ માઇન્ડ તકનું સર્જન પણ કરી શકે છે. આપણું સબકોન્શિયસ માઇન્ડ આપણી નકારાત્મક વિચારોનું નકારાત્મક કાર્યોનું પરિણામ પણ આપે છે, જેને આપણે પ્રકૃતિનો પ્રકોપ કહી શકીએ છીએ. બાપની હયાતીમાં દીકરાનું મૃત્યુ થવું, ઘરમાં દવા પાછળ વધુ પૈસા વપરાવવા, ઘરમાં વારંવાર ઉચ્ચ બોલાચાલીથી કજિયા થવા, આ બધા પરિણામો સૂચવે છે કે તમે નકારાત્મક વિચારો છો અને નકારાત્મક વિચારોની અસર તમારા ઘર અને વાતાવરણમાં થઈ રહી છે. વારંવાર બોલું છું, જો પિતા જીવતા હોય અને પુત્રનું અવસાન થાય અથવા ઘરના રૂપિયા દવામાં વપરાય અથવા ઘરમાં નાની નાની બાબતે મોટા કજિયા થાય તો સાવધાન થઈ જજો. કારણ કે આ નકારાત્મક કાર્યોની, નકારાત્મક લાગણીઓની, નકારાત્મક કાર્યોની અસર તમને થઈ ગઈ છે. ગમે ત્યારે તમારી સાથે અઘટિત ઘટના બની શકે છે. માટે જાગૃત થઈ જાઓ. અને જો તમને લાગતું હોય કે તમે નકારાત્મક વિચારો છો, તો તમે સકારાત્મક સ્વયં સૂચનો દ્વારા સફળ થઈ શકો છો. અંતે મારા તમામ મિત્રોને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા, બેલ આઇકોન પ્રેસ કરવા, મારા વિડીયોને શેર કરવા અને લાઈક કરવા હું વિનંતી કરું છું. કારણ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મહાન વ્યક્તિઓની, મહાન મિત્રોને સાથ, સહકાર અને સમર્થ વિના સફળ થઈ શકતો નથી. આશા રાખું છું કે તમામ મિત્રો આ મારી મુહિમ છે, ઘર ઘર પુસ્તકાલય, ઘર ઘર શાંતિ, તર્ક બચત અને સમૃદ્ધિ, આ મારું મિશન સફળ થાય એમાં આપ સહભાગી બનો. થેન્ક યુ વેરી મચ.